રાજ્યમાં આજથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે। રાજ્યમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીના પાકની 24 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી કરાશે। કૃષિ મંત્રીએ કહ્યું કે ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામનો જથ્થો નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી ખરીદાશે, જેના માટે રાજ્યભરના 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે, જેમાં બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીતિન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી નીતિન, આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે। ચોક્કસથી સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાં ડાંગરનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને વાવેતર બાદ સારું એવું ડાંગરનું ઉત્પાદન શરૂ થયું છે અને રાજ્ય સરકારે ડાંગર પકવતા ખેડૂતો માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જે ટેકાના ભાવ છે તે નક્કી કરવામાં આવ્યા હતા અને આજે તેની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થતા સાબરકાંઠા જિલ્લા ઉપરાંત રાજ્યના 113 કેન્દ્રમાં ડાંગરની ખરીદી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે। પુરવઠા વિભાગના નિર્દેશન હેઠળ આ ખરીદી શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાંતિજ ઉપરાંત રાજ્યના 113 કેન્દ્રો ઉપર ડાંગરની ખરીદી રાજ્ય સરકાર દ્વારા આજથી પ્રારંભ થઈ રહી છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને જે ડાંગરનું ઉત્પાદન કરે છે તે ખેડૂતોને 75 મણ જેટલી જે ડાંગર છે તે ટેકાના ભાવે રાજ્ય સરકારમાં આપી શકશે। આ ઉપરાંત રાજ્ય સરકારે ખેડૂતો માટે ટેકાનો ભાવ 473 જાહેર કર્યો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત માર્કેટમાં પણ સારા એવા બજાર ભાવ મળી રહ્યા છે ડાંગરના, તેને લઈને પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ટૂંકમાં આજથી જે ટેકાના ભાવે ડાંગરની ખરીદીનો પ્રારંભ થયો છે, ખેડૂતોએ જે નોંધણી કરાવી હતી તેમને તબક્કાવાર ખેડૂતોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને તબક્કાવાર જે ખરીદી સેન્ટર આવેલા છે પુરવઠા નિગમના ગોડાઉનમાં, ત્યાં ખેડૂતોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોની જે ડાંગર છે તેની તોલ પ્રક્રિયા કરીને ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવશે। જી નીતિન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। નોંધણી પ્રક્રિયા પૂર્ણ થતાં આજથી ખરીદી શરૂ થશે। 24 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી ચાલુ રહેશે। શરૂ થઈ જવાની છે। બાજરી, જુવાર, મકાઈ, રાગી 1500 પ્રતિ હેક્ટર એ